સમાજના તમામ આગેવાનોને, તમામ સરકારી અધિકારીઓને, તમામ માણસોને અને જાહેર જનતાને મારું એટલું જણાવવાનું છે કે મારી ફરિયાદ જે છે, એફઆઈઆર જે છે એ અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધવામાં આવી, પણ જે સમાધાન લખાયું છે તેમાં માયાભાઈના દીકરા ભરતભાઈ માયાભાઈ તેમજ જયરાજભાઈ માયાભાઈ આ બંનેના નામ જોગ એ લોકો સમાધાન લખાવી લે છે. તો જો એ લોકો અને આ સમાધાન લખાવવામાં વ્યાસ સાહેબ પોતે બગદાણા પોલીસ સ્ટેશનમાં રજા મૂકી દે છે, ખાનગી વાહનો મારફત તે મહુવા આવે છે અને મને અલગ અલગ જગ્યાઓમાંથી લઈ જઈ અને આ વાહનોમાં જ આ બધા લખાણ બુહાણ કરે છે. તો મારું આપ સમાજને એટલું જ કહેવાનું છે ખાલી કે બગદાણાના પીએસઆઈ પોતે રજા મૂકી દેતા હોય છે, પછી પાછા આવી રીતના આ જે સંગઠનો છે, આ જે મોટા માથાઓ છે એની સાથે રહી અને આ લોકો આવા જે કૃત્ય છે એને દબાવવામાં પૂરો સહયોગ કરતા હોય છે. અને એફઆઈઆરમાં કોઈ પણ જગ્યાએ નામ નથી લખ્યું સાહેબ, પણ જે વ્યાસ સાહેબે સમાધાન લખાવી લીધું એ સમાધાનમાં માયાભાઈના બંને દીકરાઓના નામ વ્યાસ સાહેબ પોતે લખાવે છે, વિક્રમ વારોતરિયા પોતે લખાવે છે, જગદીશ હરદાસ ચાવડા પોતે લખાવે છે. એટલે આ લોકો પોલીસ છાવરતી હતી પણ એની કર્મની કઠણાઈ તે આ લોકોએ એનું સમાધાનમાં નામ લખાવી લીધું છે. આ જાહેર જનતાને જાણવા જોગ સંદેશ છે મારો. જય હિન્દ.